સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે। ટ્રોમા સેન્ટરમાં ફરજ ઉપરના ચોથા વર્ગના મહિલા સફાઈ કર્મચારી પર દર્દીના સગાએ હુમલો કર્યો છે। આ ઘટના બાદ મહિલા સહિતના તમામ કર્મચારીઓ તાત્કાલિક કામ બંધ કરી પોલીસ ચોકી ઉપર પહોંચ્યા હતા અને જ્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી। આ ઘટનાની વિગતો આપતા સફાઈ કર્મચારીએ જણાવ્યું કે તેઓ ટ્રોમા સેન્ટરમાં સાફ સફાઈનું કામ કરી રહ્યા હતા। તેઓ પોતું મારી રહ્યા હતા। તે જ સમયે એક દર્દીના સગાને ત્યાંથી પસાર થવાની ના પાડી, તેમ છતાં તે વ્યક્તિ તે જગ્યાએથી પસાર થયો અને તરત પણ તે જ રસ્તે પાછો આવ્યો। કલ્પનાબેને તેને એક તરફથી ચાલવા માટે કહ્યું ત્યારે તે વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો અને ગાળો આપીને માર માર્યો હતો। આ હુમલામાં કલ્પનાબેને લોહી પણ નીકળ્યું હોવાનું જણાવ્યું હતું। આ ઘટના સમયે તે વ્યક્તિ સાથે તેની પત્ની પણ હાજર હતી। કલ્પનાબેને એ પણ આક્ષેપ કર્યો છે કે આ ઘટના બની ત્યારે ત્યાં એક પણ સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો, જેના કારણે તેઓ અસહાય બની ગયા હતા। આ ઘટના બાદ ભોગ બનનાર સહિત અન્ય ચોથા વર્ગના કર્મચારીઓએ તાત્કાલિક પોતાનું કામ બંધ કરી દીધું અને પોલીસ ચોકી ઉપર પહોંચ્યા હતા। કલ્પનાબેને જણાવ્યું કે જ્યાં સુધી પોલીસ આ મામલે ફરિયાદ દાખલ નહીં કરે, ત્યાં આરોપી સામે કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તેઓ પોલીસ ચોકીની બહાર જ બેસી રહેશે। આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે। ચોથા વર્ગના કર્મચારીઓએ આ પહેલા પણ વારંવાર પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે। हाथ में भी मारा है, खून भी निकला है। कौन था वो पेशेंट का सगा था। पेशेंट के सगे के साथ उसकी औरत भी थी और उसका भाई भी था और वॉचमैन सिक्योरिटी एक भी नहीं था। अब आपकी क्या मांग है? हमको इंसाफ ये लोग ऐसा क्यों करते हैं हमारे साथ? हमारी कोई इज्जत ही नहीं, हमारी कोई इज्जत नहीं है। बोले तुम पैसा किस चीज का लेते हो? बोले पैसा लेते हैं। આ તો એ એટલું બધું જો આ બેનને એટલું કર્યું તો સેક્રેટરી ક્યાં ગયેલા? કેમ એટલું ગાર્ડ કરે જે આપતા હતા ત્યાં સુધી સેક્યુરિટી ગાર્ડ કાં હતું? સેક્યુરિટી ગાર્ડને શાના માટે મૂકેલા છે? સેક્યુરિટી ગાર્ડને શાના માટે મૂકેલા છે? હે આવું કરાય સેક્યુરિટીને? અમે જો માસીને જો ઊંધું ચીંધું બોલીને જાય તો પછી સેક્યુરિટી મૂકવાનું કારણ જ શું? હે શું માંગ છે તમારી? આ તો અમારી માંગ એ જ છે ને, જે છે એ તમે બરાબર કરો। સેક્યુરિટી ગાર્ડ હોય કોઈ હોય એ રોકડાનું કામ સેક્યુરિટી વાળાનું કામ છે, અમારું બોલવાનું કામ નથી। તો સિક્યુરિટી ગાર્ડ શું કરે? પછી હવારમાં અમે સફાઈ જો કરે તો સિક્યુરિટી નું ઉભો રહેવું જોઈએ ને। આ કલ્પનાબેન ને માર્યું કેમ? પોરકલાસ વાળાને ઇજ્જત નથી, એ પેશન્ટ ના રિલેટિવ એને ગંદી મંદી ગાર્ડ આપી અને મારવા ઉભો રહી ગયો।